દેશમાં 2 દિવસ બાદ ફરી એક વખત કોરોના કેસમાં વધારો થયો છે। ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 31,923 નવા કેસ અને 282 સંક્રમિતોના મોત થયા છે, જ્યારે 31,990 લોકોએ કોરોનાને માત આપી છે। દેશમાં કોરોના એક્ટિવ કેસ 187 દિવસ બાદ સૌથી ઓછા છે। દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 19,675 નવા કેસ નોંધાયા હતા અને 142 લોકોના મોત થયા હતા। આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે। કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી એક સારા સમાચાર આવ્યા છે। દેશમાં અત્યાર સુધીમાં 83,39,90,49 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી 71,38,205 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી। વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં કોરોનાને લઈને લોકો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં હવે માત્ર 133 જ એક્ટિવ કેસ રહ્યા છે। આ સાથે રાજ્યના 20 જિલ્લા કોરોના મુક્ત બની ગયા છે, એટલે કે આ 20 જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ નથી। ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 20 કેસ નોંધાયા છે, તો બીજી તરફ 20 દર્દીઓ રિકવર પણ થયા છે। અત્યાર સુધીમાં કુલ 8,15,556 દર્દીઓએ કોરોનાને માત આપી છે, તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76% પહોંચ્યો છે। રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એક પણ વ્યક્તિનું મોત થયું નથી, તો આજે 6,35,197 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે।